વેલકમ ફ્રેન્ડ્સ, સ્ટડી ફોર નોલેજની ઇકોનોમિક્સ શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું એક મહત્વના ટોપિકની, જેનું નામ છે વ્યાપાર ચક્ર. અર્થતંત્રમાં ખૂબ જ પ્રચલિત શબ્દ એટલે કે વ્યાપાર ચક્ર. કારણ કે કોઈ પણ દેશની અંદર તેજી, મંદી આ બધી જ ઘટનાઓ બનતી રહેતી હોય છે. આ બધી જ ઘટનાઓ છે આ વ્યાપાર ચક્રને જ આભારી છે. કારણ કે કોઈ દેશની અંદર સંપૂર્ણ તેજી હોતી નથી કે કોઈ દેશની અંદર સંપૂર્ણ મંદી હોતી નથી. એનો સમયગાળો પણ ફિક્સ હોતો નથી. તો એ કેવા સમયે સર્જાતી હોય છે, કેવા પ્રકારનું વ્યાપાર ચક્ર રહેલું છે, એની માહિતી છે એ આજના આપણા સેશનની અંદર મળશે. વ્યાપાર ચક્રને અંગ્રેજીમાં ટ્રેડ સાયકલ તરીકે પણ ઓળખી શકીએ. આજનો આ લેક્ચર આપણો અર્થશાસ્ત્ર ધોરણ 11 નું બીજું ચેપ્ટર મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓને આધારિત આજનો ટોપિક છે. આજની સફરની શરૂઆત કરીએ એ પૂર્વે આપણે જોઈ લઈએ કે આ જ ચેપ્ટરમાંથી અત્યાર સુધીમાં આપણે કઈ વસ્તુ ભણેલા છીએ. કહાની અબ તકમાં આપણે પેલા જોયેલું છે કિંમત અને મૂલ્ય. હવે આપણે ડેફિનેશન ખ્યાલ જ છે, કોને કિંમત કહેવાય, કોને મૂલ્ય કહેવાય. બીજો ટોપિક આપણે ભણેલા હતા વસ્તુઓ અને સેવાઓ. અર્થતંત્રની અંદર વસ્તુઓ અને સેવાઓ ખૂબ જ છૂટથી વાપરવામાં આવે છે. તો આ બંને શબ્દોનો ભેદ શું છે એની ચર્ચા આપણે બીજા ટોપિકમાં કરેલી હતી. ત્યારબાદ ચર્ચા કરેલી હતી વસ્તુઓના કેટલા પ્રકાર રહેલા છે. 5 પ્રકારની વસ્તુ છે એ વપરાવામાં આવતી હોય છે, જેમ કે ભૌતિક, અભૌતિક, સર્વસુલભ, આર્થિક વસ્તુ, ટકાઉ વસ્તુ, નાશવંત વસ્તુ, ખાનગી વસ્તુ, જાહેર વસ્તુ, વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુ. તો આ 5 પ્રકારના વસ્તુઓના પ્રકાર પણ રહેલા છે. તમને પણ કહું છું, જેટલું રિવિઝન કરશો એટલું તમારો ટોપિક છે એ વધારે તમે યાદ રાખી શકશો. તો વારંવાર રિવિઝન કરવાનું છે. હું પણ ટોપિકની શરૂઆત થાય એટલે પહેલા તમને સમજાવું છું કે અત્યાર સુધી કેટલી વસ્તુ આપણે ભણી ગયેલા છીએ, જેથી કરીને તમને ઝડપથી યાદ પણ રહી જાય અને લાંબા સમય સુધી યાદ પણ રાખી શકો. ત્યારબાદ આપણે ચોથો ટોપિક ભણેલા હતા સંપત્તિ અને કલ્યાણ, વેલ્થ એન્ડ વેલફેર. અર્થશાસ્ત્રની અંદર એડમ સ્મિથે જ્યારે સ્વતંત્રપણે અભ્યાસ કરવાની શરૂઆત કરેલી હતી ત્યારથી જ એને એક વાત કરેલી હતી કે સંપત્તિનું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. ત્યારથી જ આ શબ્દ છે અર્થતંત્રની અંદર ખૂબ જ પ્રચલિત બનેલો છે. એનો પણ વિગતે અભ્યાસ છે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. અને છેલ્લે આપણે જોયેલું હતું ઉત્પાદનના સાધનો, ફેક્ટર ઓફ પ્રોડક્શન. 4 પ્રકારના સાધનો ઉત્પાદનની અંદર મહત્વ ધરાવે છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનોનો અભ્યાસ છે આપણે પૂર્વે કરેલો હતો. જે પણ વિદ્યાર્થીઓને આ ટોપિક ભણવાના બાકી હોય તે આજના વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક રાખેલી છે, એમાંથી ટોપિક ભણી શકશે. હવે જોઈએ પ્રીવિયસ લેક્ચરને આધારે જે પણ ક્વેશ્ચન પૂછેલા હતા એનું સમાધાન પણ આપણે મેળવી લઈએ. પેલો ક્વેશ્ચન હતો ઉત્પાદનના કયા સાધનની ગતિશીલતા હોતી નથી? ગતિશીલતા એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. 4 પ્રકારના સાધનો હતા: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એમાંથી જમીન છે એને આપણે ક્યારેય હલનચલન કરાવી શકતા હોતા નથી. એટલા માટે હું કહી શકું કે જમીનની ગતિશીલતા છે એ બિલકુલ હોતી જ નથી. જ્યારે સૌથી વધારે કોઈની ગતિશીલતા હોય તો એ છે મૂડી. ત્યારબાદ બીજો ક્વેશ્ચન પૂછેલો હતો મૂડીને મળતા વળતરને શું કહેવામાં આવે છે? તો મૂડીને જે પણ વળતર મળે છે એને કહેવામાં આવે છે વ્યાજ. બી ઓપ્શન સાચો છે. ઘણા વિદ્યાર્થીઓએ આ બંને જવાબ સાચા આપેલા હતા. ભાડું છે તો ભાડું છે એ જમીનને મળતું વળતર છે. વેતન છે એ શ્રમિકને મળતું વળતર છે. અને નિયોજકને હજી એક વળતર મળે છે એને કહેવામાં આવે છે નફો. તો આ પણ વસ્તુ આપણે યાદ રાખવી. હવે શરૂઆત કરીએ આજના ટોપિકની. વ્યાપાર ચક્રને સમજતા પહેલા આપણે સમજવું પડે કે દેશની અંદર કેવા પ્રકારના આર્થિક પરિવર્તનો જોવા મળે છે. પરિવર્તન અને આગળ શબ્દ મૂકેલો છે આર્થિક. આર્થિક એટલે કે રૂપિયા પૈસાની કંઈક વાત કરેલી છે. દેશની અંદર કેવા સમયે ઉતરાવ અને ચઢાવ છે એ જોવા મળતો હોય છે, કેવા સમયે ઉથલ પાથલ અર્થતંત્રની અંદર જોવા મળતી હોય છે. આપણે હાલના જ સમયનું એક્ઝામ્પલ લઈએ તો અત્યારે દેશ એક મહાન વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એ છે કોરોના વાયરસ, કે જેને લીધે અર્થતંત્રની અંદર મોટા ભાગના સાધનો બંધ છે. તો આપણે એમ કહી શકીએ
કે દેશની અંદર એક આર્થિક પરિવર્તન આવેલું છે. તો આપણે જોશું કે કેટલા પ્રકારના આર્થિક પરિવર્તન હોય. આવા ટૂંકા ગાળાના જે પણ પરિવર્તન આવતા હોય એને શું કહી શકાય અને શા માટે આવા આર્થિક પરિવર્તનો આવે છે, એ આપણે વ્યાપાર ચક્ર સમજતા પૂર્વે અભ્યાસ કરવો પડે. જો આ અભ્યાસ કરેલો હશે તો જ આપણે વ્યાપાર ચક્ર છે એ ખૂબ જ વ્યવસ્થિત સમજી શકીશું. 4 પ્રકારના આર્થિક પરિવર્તનો છે એ અર્થતંત્રમાં જોવા મળતા હોય છે. એમાં પહેલું પરિવર્તન એટલે કે આકસ્મિક આર્થિક પરિવર્તનો, જેની ક્યારેય કલ્પના કરેલી ના હોય, અચાનક જ આવા આર્થિક પરિવર્તન આવી જતા હોય છે. કોરોના વાયરસને આપણે એક આકસ્મિક આર્થિક પરિવર્તનનું જ એક્ઝામ્પલ ગણી શકીએ. બીજું પરિવર્તન એટલે કે મોસમી આર્થિક પરિવર્તનો, જેની આપણે કલ્પના કરી શકીએ. મોસમને આધારે જે પણ અર્થતંત્રમાં પરિવર્તન આવતા હોય, જેમ કે ચોમાસાની સિઝન આવશે એટલે ખ્યાલ જ છે કે છત્રીઓનું વેચાણ છે એ વધી જવાનું છે. તો છત્રી બનાવતી કંપની છે ઓટોમેટિક ચોમાસાની અંદર સિઝનની શરૂઆત થાય એ પૂર્વે જ પ્રોડક્શન વધારી દેવાની છે અને અર્થતંત્રની અંદર છત્રીનું વેચાણ વધારે પ્રમાણમાં થશે. તો આવા પ્રકારના ફેરફારને આપણે મોસમી આર્થિક પરિવર્તન તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ ત્રીજું પરિવર્તન એટલે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. દીર્ઘકાલીન એટલે કે શબ્દ સમજાવે છે લાંબા સમય સુધી ચાલતા પરિવર્તનો. ઘણા બધા એવા પરિવર્તન હોય છે કે અર્થતંત્રએ લાંબા સમય સુધી સ્વીકારી લીધેલા હોય છે, જેને આપણે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન તરીકે ઓળખી શકીએ. અને ત્યારબાદ ચોથું મહત્વનું પરિવર્તન એટલે કે ચક્રવત આર્થિક પરિવર્તનો. ચક્રવત એટલે કે એક ચક્ર નિયમિત રીતે ચાલતું હશે. થોડોક સમય માટે અર્થતંત્ર મજબૂત હશે, થોડાક સમયમાં એવી કંઈક ઘટના બનશે કે અર્થતંત્ર વળી પાછું નીચું પડી જશે, વળી પાછું કંઈક સુધારો સરકાર દ્વારા થશે અને અર્થતંત્ર ફરી પાછું વેગવંતું બની શકે. તો આવા ચક્રવત આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો અને આકસ્મિક આર્થિક પરિવર્તનો છે એ આપણે એક અર્થતંત્રના વ્યાપાર ચક્રનો એક ભાગ ગણી શકીએ. હવે આપણે જોઈએ આ જ 4 પરિવર્તનો જે દર્શાવેલા છે એનો વિગતે એક્ઝામ્પલ લઈને એનો અભ્યાસ આપણે કરીએ. પહેલા લઈએ આકસ્મિક આર્થિક પરિવર્તનો કેવા પ્રકારના હોય છે અને એને વ્યાખ્યાની અંદર કેવી રીતે દર્શાવી શકીએ. આકસ્મિક આર્થિક પરિવર્તનો. આકસ્મિક એટલે કે અકસ્માતે જે પણ આર્થિક પરિવર્તનો થતા હોય. અર્થતંત્રમાં અકસ્માતે જ અણધાર્યા પરિવર્તન આવી શકે છે. દાખલા તરીકે વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ અને પૂર આવવું કે દુષ્કાળ પડવું. આવા આકસ્મિક પરિવર્તનો અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ કે લાંબા ગાળાની અસરો સર્જે છે. જો શબ્દ ઉપરથી આપણે વ્યાખ્યા જોઈએ તો ઘણી વખત આપણા અર્થતંત્રને નુકસાન પહોંચાડતા હોય છે. જેમ કે દેશની અંદર સારામાં સારી ખેતી, વરસાદ સારો થયો હોય અને ખેતી ક્ષેત્રનું ભરપૂર ઉત્પાદન આવી શકે એમ હોય, પરંતુ ફરી પાછું જો અતિવૃષ્ટિ થઈ જાય તો જે પણ કૃષિ ક્ષેત્રની અંદર આપણે ઉત્પાદન ધારેલું હતું એ બધી જ વસ્તુ નિષ્ફળ નીવડી શકે. તો ક્યારેય કોઈએ કલ્પના નહીં કરેલી હોય કે કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન છે એ અતિવૃષ્ટિ થવાને લીધે આ વર્ષે આપણે લઈ શકશું નહીં. બરાબર, તો આ પ્રકારના પરિવર્તનો છે એને આપણે આકસ્મિક પરિવર્તન ગણી શકીએ. વરસાદ છે, પૂર છે, દુષ્કાળ છે, ઘણી વખત ધરતીકંપ આવે અને આવા સમયે ઉદ્યોગો આપણા દેશના છે એને નુકસાન પહોંચતું હોય તો સીધી જ ઇફેક્ટ છે એ આપણે આપણા અર્થતંત્ર ઉપર મેળવી શકીશું. થોડાક વર્ષો પહેલા કેરળની અંદર આવેલું ભયંકર સુનામી, તો એને લીધે ઘણી બધી નુકસાની છે આપણા ભારતીય અર્થતંત્રને વેઠવી પડેલી હતી. હાલના સમયમાં આ જ વર્ષે 2020માં જે પણ પર્વતીય વિસ્તાર છે, અસમ, બિહાર, આ બધી જ જગ્યાએ ભયંકર વરસાદ પડેલો છે, પૂરની સ્થિતિ આવેલી છે. તો ત્યાંનું અર્થતંત્ર આખું અનબેલેન્સ થઈ ગયેલું છે. આપણા સૌરાષ્ટ્ર રિજિયનમાં પણ આ વર્ષે ભરપૂર વરસાદ થયેલો છે. એને લીધે પણ ઘણા બધા ગામો એવા છે કે ત્યાંની ખેતી સંપૂર્ણ નાશ પામી ચૂકેલી છે. તો આવા સમયે આપણા પરિવર્તનો કે આર્થિક પરિવર્તનો છે એ જોવા મળતા હોય છે, જેને કહેવામાં આવે છે આકસ્મિક આર્થિક પરિવર્તનો. શબ્દ વાપરેલો છે બીજા સેન્ટેન્સમાં. આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા મર્યાદિત હોઈ શકે છે. દાખલા તરીકે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્ર. હમણાં જેમ આપણે વાત કરી કે ભારતની અંદર આ જ વર્ષે વરસાદનું પ્રમાણ વધારે હતું,
પૂર જેવી સ્થિતિ હતી, પરંતુ એક વિસ્તાર પૂરતી જ આ વસ્તુ મર્યાદિત હતી, જેમ કે આસામ વિસ્તાર. બીજા બધા જ વિસ્તારની અંદર હળવો વરસાદ હતો. બીજું આપણે એમ કહી શકાય કે વધુ વરસાદને લીધે નુકસાન તો 100% થયું છે, પરંતુ એક ક્ષેત્રને જ, અને ક્ષેત્ર કયું છે તો કે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્રને નુકસાન થયેલું નથી. તો આકસ્મિક પરિવર્તન છે એ ઘણી વખત કોઈ એક ભાગ પૂરતા જ સીમિત હોય, અથવા તો કોઈ પણ એક ક્ષેત્ર પૂરતા જ સીમિત જોવા મળતા હોય છે. પરંતુ આ પરિવર્તનથી દેશને ઘણું બધું નુકસાન અથવા તો ઘણી વખત ફાયદો પણ થતો હોય છે. તો આ પરિવર્તનને કહી શકાય આકસ્મિક આર્થિક પરિવર્તન. ત્યારબાદ બીજું આર્થિક પરિવર્તન જોવા મળે છે મોસમી આર્થિક પરિવર્તન. શબ્દ ઉપરથી જ પકડશું તો કે મોસમ અનુસાર જે પણ પરિવર્તન જોવા મળે એને કહેવામાં આવે છે મોસમી આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ આવે છે. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય અને તે મુજબ ઉત્પાદન અને રોજગારીમાં પણ પરિવર્તનો આવે છે. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનોનું એક ચક્ર ચાલ્યા કરે છે અને તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા કરે છે. અગાઉ જેમ ચર્ચા કરી આપણે કે મોસમ અનુસાર જે પણ ઉત્પાદન પ્રવૃત્તિ રોજગારીની અંદર વધારો ઘટાડો થવો. ધારો કે આ વર્ષે ચોમાસાની સિઝન આવશે, ચોમાસાની અંદર છત્રીની માંગ છે એ વધી જવાની છે, તો આવા સમયે છત્રી બનાવતી ફેક્ટરીની અંદર રોજગારીનું પ્રમાણ વધી જશે. ધારો કે શિયાળાનું એક્ઝામ્પલ લઈએ તો શિયાળામાં સિઝનમાં ચામડીની અંદર આપણી ચામડી છે એ સૂકી થઈ જતી હોય છે, તો આવા સમયે બોડી લોશનની જરૂરિયાત વધારે પ્રમાણમાં પડતી હોય. તો તમે જોશો તો જેવું શિયાળાની શરૂઆત થશે, આપણી ટીવીની અંદર એડવર્ટાઇઝની અંદર ઘણો બધો સુધારો થઈ જશે. હવે મોટા ભાગની એડવર્ટાઇઝ છે એ ગ્લિસરીન સોપ છે, બોડી લોશન છે કે શિયાળાની કોઈ પણ પ્રોડક્ટની આવી જવાની છે. બીજી બાજુ એ પણ થઈ શકે કે આ બધી જ બનાવતી ફેક્ટરીઓ છે એની અંદર પણ માણસોની જરૂરિયાત છે એ વધવાની હશે. તો જે પણ મોસમને આધારે પરિવર્તન આવે છે એને કહેવામાં આવે છે મોસમી આર્થિક પરિવર્તનો. કારણ કે ઋતુ આધારિત બજારની અંદર માંગ પણ જુદી જુદી હોય છે. ઉનાળામાં પણ ટોપીની માંગ વધારે હોય, લીંબુ શરબતની માંગ વધારે હોય છે, તો એ મુજબ છે વ્યવસાયની અંદર રોજગારી અલગ અલગ જોવા મળે છે. જેમ એક મોસમ પૂરી થશે પછી એની માંગની અંદર ઘટાડો, તો એની અંદર રોજગારીમાં પણ ઘટાડો થશે, ઉત્પાદનની અંદર પણ ઘટાડો કરવો પડતો હશે. તો આ થઈ ગયું મોસમી આર્થિક પરિવર્તનો. ત્યારબાદ ત્રીજું પરિવર્તન એટલે કે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તન પ્રક્રિયા ચાલે છે તેને કહેવામાં આવે છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે, જે એક જ દિશામાં હોય છે. અહીંયા પરિવર્તનો ચક્રાકાર હોતા નથી. ખાસ સમજો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો છે એ કોને કહેવાય. એક એક્ઝામ્પલ લઈએ તો ભારતની જ વાત કરીએ તો ભારતનું ખેતી ક્ષેત્ર આપણે જોઈએ. ભારતનું ખેતી ક્ષેત્ર છે એ શરૂઆતના સમયમાં ખૂબ જ મજબૂત હતું, પરંતુ ભારત પાસે અનાજનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થતું હતું નહીં. તો ભારતે 1966 થી હરિયાળી ક્રાંતિની શરૂઆત કરી અને અનાજના ઉત્પાદનની અંદર એકદમ વધારે પ્રમાણમાં વધારો કર્યો. અને ત્યારબાદના જેટલા પણ વર્ષો જોઈશે ત્યારથી આપણા દેશની અંદર ખેતી ક્ષેત્રની ટેકનોલોજીમાં ફેરફાર થઈ ગયો અને આપણા અનાજના ઉત્પાદનની અંદર હાલના સમયમાં સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી દીધેલી છે. ત્યાર પછીનું એક પણ વર્ષ એવું જોવા મળતું નથી કે અનાજના ઉત્પાદનની અંદર ભારતની અંદર ઘટાડો થયેલો હોય. તો આ પ્રકારના પરિવર્તન છે એને આપણે કહી શકાય છે દીર્ઘકાલીન પરિવર્તનો. કારણ કે અહીંયા ક્યારેય ચક્રાકીય પરિવર્તન જોવા મળતા નથી. ચક્રાકીય પરિવર્તન એટલે કેવા પરિવર્તનો? ઘણી વખત ઉત્પાદનમાં વધારો થતો હોય, થોડાક વર્ષોમાં ઉત્પાદન ઘટે, વળી પાછુંનું કોઈ વર્ષે ઉત્પાદન વધે, કોઈ વર્ષે ઘટે. તો આ પ્રકારનું પરિવર્તનોને ચક્રાકીય પરિવર્તન કહેવાય. પરંતુ એક જ દિશાની અંદર વલણ થતું હોય કે વધારો તો કે વધારો, ઘટાડો તો કે ઘટાડો. તો બીજા સેન્ટેન્સમાં વાત કરેલી છે કોઈ પણ ગતિશીલ અર્થતંત્ર લાંબા ગાળાના પરિવર્તન આવતા જ હોય જે એક જ દિશાના હોય છે. એક માર્કમાં પૂછી શકાય કે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કેવા પ્રકારના હોય છે, તો કે એક જ દિશામાં આ પ્રકારના પરિવર્તન આવતા હોય છે. જો વધારો તો 100% વધારો, તો એમ કહી શકાય કે એક જ દિશામાં પરિવર્તન થયેલું છે. જો ઘટાડો તો બધા જ વર્ષોમાં ઘટાડો
તો એના ઉપરથી પણ આપણે કહી શકાય કે એક જ દિશામાં પરિવર્તન છે એ જોવા મળેલું છે. તો આને કહેવાય દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. દેશમાં ઉદ્યોગની શરૂઆત થઈ એટલે પણ હવે રોજગારીની અંદર પરિવર્તન આવી ગયું. હવે દેશ છે એની અંદર રોજગારીમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધતો જાય છે, તો ખેતી ક્ષેત્રનો ફાળો ઘટતો જાય છે. તો આ પણ એક દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનનું એક્ઝામ્પલ ગણી શકીએ. ત્યારબાદ ચોથું આર્થિક પરિવર્તન એટલે કે ચક્રવત આર્થિક પરિવર્તન. એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને બીજા સમયગાળા દરમિયાન અધોગામી આર્થિક વલણ સર્જાય તે ચક્રીય આર્થિક પરિવર્તન છે. બરાબર. ઉર્ધ્વગામી એટલે કે અર્થતંત્રમાં અચાનક જ ઉત્પાદનની અંદર વધારો થશે, આવકની અંદર વધારો થશે, ફરી પાછા થોડા જ સમયની અંદર, બરાબર, આ સમયગાળો બહુ વધારે હોતો નથી, 1 મહિનાની અંદર આ જ પરિવર્તન છે એ ફરી પાછું અધોગામી થઈ જશે, એટલે કે જે વધારો થયો હતો એ હવે ઘટાડો થઈ જશે. આવા પરિવર્તનને આપણે ચક્રવત આર્થિક પરિવર્તન તરીકે ઓળખી શકીએ. જે પણ શેર બજારની અંદર ઉથલપાથલ થતી હોય છે એને જ આપણે ચક્રવત આર્થિક પરિવર્તન તરીકે ઓળખી શકીએ. કારણ કે ઘણી વખત તમે જોયું હશે, આજે જે કંપનીના શેરના ભાવ છે એ વધારે હોય એ 1 કલાકની અંદર કદાચ ઘટી જાય. સોના ચાંદીના ભાવ પણ આ જ પ્રમાણે ચાલતા હોય છે. કોઈ કલ્પના કરી શકતું હોતું નથી કે સોનાનો આજે જે ભાવ ચાલે છે એ આવતીકાલે વધશે કે ઘટશે, અને જો વધશે તો કેટલા પ્રમાણમાં વધશે, અને જો ઘટશે તો કેટલા પ્રમાણમાં ઘટશે. કોઈ વસ્તુ આપણે અગાઉથી એની ચર્ચા કરી શકતા નથી કે આગાહી કરી શકતા હોતા નથી. આવા જે પણ પરિવર્તનો સર્જાય છે એને આપણે ચક્રવત આર્થિક પરિવર્તન તરીકે ઓળખી શકાય. અને એનો ગાળો પણ ફિક્સ હોતો નથી કે ભાવમાં વધારો થયો તો કેટલા સમય સુધી વધશે અને કેટલા સમયે ઘટવા મળશે, એ પણ ક્યારેય ફિક્સ હોતું નથી. આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તન હોય છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપેલી છે, એની ઉપરથી આપણે ચર્ચા કરીશું. જે પણ વ્યાપાર ચક્રની અંદર આપણે આર્થિક પરિવર્તન જોઈએ છીએ એ આર્થિક પરિવર્તન છે એ ચક્રીય આર્થિક પરિવર્તન આપણે ગણી શકીએ. તો હવે પછી આપણે ચર્ચા કરીએ વેપાર ચક્ર, કે જેને આપણે એક ચક્રવત આર્થિક પરિવર્તનનું જ એક્ઝામ્પલ ગણી શકીએ. જોઈએ કોને કહેવામાં આવે છે વ્યાપાર ચક્ર. પહેલા આપણે એની વ્યાખ્યા જોશું, લક્ષણો જોશું, અને ત્યારબાદ આપણે વેપાર જે પણ ચક્ર છે એની અંદર કેટલા તબક્કા રહેલા છે એની ચર્ચા કરીશું. વ્યાપાર ચક્ર, જેને અંગ્રેજીમાં ટ્રેડ સાયકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. આપણે શબ્દ ઉપર જ જવાનું. વેપાર અને એક ચક્ર. તો વેપારની અંદર ઘણી વખત તેજી જોવા મળતી હોય, ઘણી વખત મંદી જોવા મળતી હોય, તો આવું એક ચક્ર સતત ને સતત ચાલતું જશે. આ ચક્રને કહેવામાં આવે છે વ્યાપાર ચક્ર. પહેલા આપણે વ્યાખ્યા જોશું અને ત્યારબાદ એના લક્ષણો જોઈએ. 2 અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્રની એકદમ સરળ વ્યાખ્યા આપેલી છે. પહેલા બંને અર્થશાસ્ત્રીની વ્યાખ્યા જોઈએ. પેલો અર્થશાસ્ત્રી એટલે કે હેબ્રલરના મતે અર્થતંત્રમાં આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે કે વ્યાપાર ચક્ર. એવું નથી કે તમે અર્થતંત્રની અંદર નકડા સારા જ પરિણામ આવતા હોય કે બિલકુલ ખરાબ જ પરિવર્તન આવતા હોય, પરંતુ આ બંને પરિવર્તનનું સમન્વય જોવા મળે છે. એટલા માટે એક સિમ્પલ ભાષામાં આપણે કહી શકીએ કે અર્થતંત્રમાં આવતા સારા અને ખરાબ પરિવર્તનો એટલે કે વ્યાપાર ચક્ર, તેજી અને મંદી, આ બંનેને આપણે વ્યાપાર ચક્ર કહી શકીએ. બીજો અર્થશાસ્ત્રી એટલે કે હોટ્રેના મતે વ્યાપારમાં સારા અને ખરાબ તબક્કા જે વારાફરતી આવે છે તે વ્યાપાર ચક્ર છે. કારણ કે કોઈ પણ અર્થતંત્રની અંદર જ્યારે સારું પરિણામ મળતું હોય એટલે કે તેજી, તો એવા સમયે મંદી જોવા મળશે નહીં. જેવા સમયે મંદી જોવા મળતી હશે એવા સમયે તેજી જોવા નહીં મળે. અને આ બંને પરિવર્તન છે એક પછી એક વારાફરતી આવતા હોય છે. તો એવા ચક્રને આપણે કહી શકીએ વ્યાપાર ચક્ર. ફરીથી વ્યાખ્યા જોઈએ તો વ્યાપારમાં સારા અને ખરાબ તબક્કાઓ કે જે વારાફરતી આવે છે તેને વ્યાપાર ચક્ર કહી શકાય. એક સમયે સારું પરિવર્તન, બીજા સમયે ખરાબ પરિવર્તન, ફરી પાછું ખરાબ પરિવર્તન છે એ સારા પરિવર્તનની અંદર નિરુપ્ત થઈ શકે. આ જ વ્યાખ્યા ઉપરથી આપણે જોઈએ વ્યાપાર ચક્રના જુદા જુદા લક્ષણો. અર્થતંત્રમાં આર્થિક ઉથલ પાથલ થાય છે. વ્યાપાર ચક્રની વ્યાખ્યા ઉપરથી આપણે એવું કહી શકાય કે કોઈ પણ અર્થતંત્ર હોય એની અંદર આપણે સારા પરિણામ પણ જોવા મળતા હોય અને ખરાબ પરિણામ પણ જોવા મળતા હોય છે. અહીં સારા અને ખરાબનો અર્થ થાય છે નફો અને ખોટ.
અર્થતંત્રમાં સારા અને ખરાબ એ બે તબક્કા જોવા મળે છે, જેને આપણે તેજી અને ખોટ તરીકે પણ મંદી તરીકે પણ ઓળખી શકીએ. મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના જ આ પરિવર્તનો જોવા મળે છે. કારણ કે દેશની અંદર જેમ માંગ વધશે એમ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન વધારવું પડશે. ઉત્પાદન વધશે તો એમ કહી શકાય કે દેશની અંદર તેજી છે, એટલે કે સારા પરિવર્તનો થાય છે. પરંતુ જેવી દેશની અંદર માંગ ઘટી જશે, ઉત્પાદન ઘટાડવું પડશે, ઉત્પાદન ઘટશે, રોજગારી ઘટશે, બેરોજગારીનું પ્રમાણ વધશે, આવા સમયે એમ કહી શકું કે દેશની અંદર મંદીનું વાતાવરણ ચાલે છે, એટલે કે ખરાબ આર્થિક પરિવર્તનો. તો આ જે પણ પરિવર્તનો ઉદ્ભવે છે એનું કારણ એકમાત્ર એવું કહી શકાય કે વપરાશ અથવા તો માંગ. વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. બરાબર, એ પણ આપણે જોઈ લીધું કે વારાફરતી આ બંને વસ્તુઓ ઉદ્ભવતી હોય છે. તો આ જે પણ ઉથલપાથલ છે એ વારાફરતી આવતી હોય છે. હવે જોઈએ આપણે વ્યાપાર ચક્રના તબક્કાઓ. કેટલા તબક્કાઓ આ વ્યાપાર ચક્રની અંદર રહેલા છે? સ્ટેજ ઓફ ધ ટ્રેડ સાયકલ. 4 તબક્કા વ્યાપાર ચક્રની અંદર જોવા મળે છે. પહેલો તબક્કો એટલે તેજી, પછી આવે ઓટ, પછી આવે મંદી અને છેલ્લે થાય છે સુધારણા. આવું એક ચક્ર નિરંતર ચાલતું જ રહેતું હોય છે. જોઈશું આપણે તેજી કોને કહેવાય, ઓટ કોને કહેવાય, મંદી કોને કહેવાય અને સુધારણા કોને કહેવાય છે, અને કેવા પ્રકારના સમયે આ બધી જ વસ્તુ સર્જાતી હોય છે એ પણ આપણે વ્યાખ્યા સ્વરૂપે પહેલા જોઈશું. ચાલો, અર્થતંત્રની અંદર તેજી. તેજી એટલે થશે શું? તો કે એવી વસ્તુ કે જેમાં વ્યાપાર ચક્રની અંદર વ્યાપાર પ્રવૃત્તિ એકદમ ઉચ્ચતમ કક્ષાએ અને વપરાશ અને માંગ ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય. બરાબર, આ એવી એક સમય છે કે જેની અંદર દેશની અંદર માંગ ખૂબ જ વધારે પ્રમાણમાં હશે. માંગ વધારે હશે, જેમ કે આપણે અત્યારનું જ એક્ઝામ્પલ લઈએ તો કોરોના વાયરસને લીધે માસ્ક અને સેનિટાઈઝરની માંગ છે એ ખૂબ જ વધી ગઈ છે. તો માસ્ક અને સેનિટાઈઝરની માંગ વધી, તો હવે ધીમે ધીમે નવા ઉદ્યોગ સાહસિકો છે એ બજારની અંદર આવી ગયા અને માસ્ક અને સેનિટાઈઝરનું પ્રોડક્શન છે એને ચાલુ કરી દીધું. તો આપણે એવું કહી શકાય કે આ માસ્ક અને સેનિટાઈઝર ઉદ્યોગની અંદર અત્યારે તેજી જોવા મળે છે. એટલે કે એની અંદર જે પણ ઉત્પાદન થાય છે એ બધું જ ઉત્પાદન એક જ દિવસમાં વેચાઈ જાય છે. તો આવા સમયે જે પણ કંપની માસ્ક બનાવતી હોય, સેનિટાઈઝર બનાવતી હોય, ત્યાં માણસોની જરૂરિયાત વધારે પ્રમાણમાં પડશે. મૂડીનું રોકાણ પણ વધારે થતું હશે અને અછત છે વસ્તુની, એટલા માટે જે પણ નફો થતો હશે એ નફો પણ વધતો જોવા મળતો હશે. બરાબર, તો તેજી ચક્ર એક એવું ચક્ર છે કે વ્યાપાર પ્રવૃત્તિ એકદમ ઉચ્ચતમ કક્ષાએ હશે, માંગ ખૂબ વધારે હશે, અર્થતંત્રમાં નફો થતો હશે, મૂડી રોકાણ પણ વધતું હશે, રોજગારીનો દર પણ કેવો જોવા મળતો હશે? ઊંચો જોવા મળતો હશે. આ ઘટનાને આપણે ઓળખી શકીએ તેજી સ્વરૂપે. ફરી પાછા આપણે વ્યાપાર ચક્રની અંદર આવીએ તો આપણે રોજગારીની વાત કરી, પરંતુ આ તેજી પણ હર હંમેશ માટે રહેવાની નથી. જેમ વેપાર પ્રવૃત્તિ વધતી જશે, બધા જ લોકોને એવું થશે કે ચાલો આપણે પણ માસ્ક બનાવી, આપણે પણ સેનિટાઈઝર બનાવી, તો દેશની અંદર ઉદ્યોગની સંખ્યા વધી જશે. જે વસ્તુની અછત હતી એ અછત હવે ધીમે ધીમે ઓછી થતી જોવા મળશે. અછત ઓછી થશે, માંગની અંદર ઘટાડો થશે, તો ઓટોમેટિક હવે આપણે ઉત્પાદનની અંદર ઘટાડો કરવો પડશે. તો આ પરિસ્થિતિને આપણે કહી શકીએ છીએ ઓટ. આવા સમયે ઘણા બધા લોકોએ એનું રોકાણ કરી દીધું હોય, પરંતુ એટલા પ્રમાણની અંદર આવક મેળવી શકશે નહીં. એનું કારણ છે કે હવે દેશની અંદર જે વસ્તુની અછત હતી હવે અછત જોવા મળતી નથી. તો શરૂઆતના સમયની અંદર જે ભાવ ચાલતા હોય, અછત સમયે કોઈ પણ વસ્તુની જે કિંમત અથવા તો જે નફો મળતો હોય છે, એક વખત અછત પૂરી થઈ જાય ત્યારે એ જ વસ્તુનો ભાવ છે આપણે મળી શકતો હોતો નથી. આપણે એક્ઝામ્પલને જ આગળ વધારીએ તો માસ્ક અને સેનિટાઈઝર છે, શરૂઆતના સમયની અંદર જ્યારે અછત હતી ત્યારે કિંમત ઘણી બધી હતી, પરંતુ જેવું પ્રોડક્શન એનું એકદમ સરકાર દ્વારા જથ્થો પૂરો પાડી દીધો, તો હવે એનું પ્રોડક્શન કોસ્ટ પણ ઓછી આવી ગઈ છે, એની કિંમતની અંદર પણ ઘટાડો થયેલો છે. તો આ પરિસ્થિતિને કહેવામાં આવે છે ઓટ. એટલે કે વ્યાપારની ઉચ્ચતમ તબક્કાથી હવે ધીમે ધીમે મંદી તરફ આપણું અર્થતંત્ર છે એ આગળ વધતું હશે. જોઈએ વ્યાખ્યા, ઓટ કોને કહેવાય? નફાની અપેક્ષાએ મૂડી રોકાણ વધતા જાય છે, સાધનોની માંગ વધતા
તેમની કિંમતો વધવા લાગે છે, તેથી ઉત્પાદન ખર્ચમાં વધારો થતા નફાકારકતા ઘટવા લાગે છે. બીજી બાજુ લોકોનો વપરાશ ઘટતા અર્થતંત્રમાં નરવાઈ જોવા મળે છે, માંગ ધીમી પડે છે, વપરાશમાં ઘટાડો થાય છે અને નવા મૂડીરોકાણો હવે અર્થતંત્રની અંદર આકર્ષાતા હોતા નથી. બરાબર, તો ધીમે ધીમે હવે અર્થતંત્રની અંદર નફો ખૂબ જ ઘટવા માંડવાનો છે, કારણ કે મોટા ભાગનો વર્ગ છે એ હવે આ જ ઉદ્યોગ તરફ આગળ વધે છે. એટલે સાધનની માંગ જેમ વધશે, કિંમતની અંદર શું થવા મળશે? વધારો. એટલે કે ઉત્પાદન ખર્ચ વધારે લાગશે, સામે નફો એટલો બધો હોઈ શકશે નહીં. તો આ પરિસ્થિતિ જે સર્જાવાની છે એને કહેવામાં આવશે ઓટ. અને ઓટ પછી આવે છે સીધી મંદી, કારણ કે હવે ઉદ્યોગની અંદર માંગ ઘટી ગઈ છે, તો ધીમે ધીમે અર્થતંત્રની અંદર રોજગારીનું પ્રમાણ ઘટશે, કિંમત એટલી બધી વધી જશે કે માણસો હવે કોઈ પણ વસ્તુ ખરીદવાની અંદર છે એ રસ દાખવશે નહીં. બીજી બાજુ પ્રોડક્શન જે પણ કોઈએ ચાલુ કરેલું હતું, માંગ જ હવે બજારની અંદર છે નહીં, તો ઓટોમેટિક એને પ્રોડક્શન પણ એનું ઓછું કરવું પડશે. પ્રોડક્શન ઓછું થશે તો કંપનીની અંદર કામ કરતા કર્મચારીઓને પણ છૂટા કરવા પડે છે. આ તબક્કાને કહેવામાં આવે છે મંદી. વ્યાખ્યાની અંદર જોઈએ મંદી. માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે છે, કિંમતો ઘટવાનું વલણ ધરાવે છે, માટે નફો ઘટે છે અને નફો ઘટતા મૂડીરોકાણ અને રોજગારીમાં પણ ઘટાડો થવા લાગે છે. અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ પણ અટકી જાય છે. અહીં આ પરિસ્થિતિને મંદી કહેવામાં આવે છે. અહીં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તેઓ ખરીદી કરતા નથી અને માંગના અભાવે મૂડીરોકાણ તથા રોજગારીને નિરાશ કરે છે. ખૂબ જ સમજવા જેવી ઘટના છે. મંદી એટલે સતત કિંમતની અંદર ઘટાડો થતો હશે. કિંમતની અંદર ઘટાડો થશે એટલે પ્રોડક્શન જે પણ કંપની કરતી હોય એને પણ પોતાનો નફો ઘટાડવો પડશે. બીજી બાજુ માણસો પણ એ લાલચે બેઠેલા હોય છે કે હમણાં થોડાક સમય પછી આપણે ખરીદી કરીએ એટલે કે એની અંદર ઘટાડો ભાવની અંદર જોવા મળશે. માણસો પાસે કેપેસિટી છે, કોઈ પણ વસ્તુ ખરીદી શકે, પરંતુ રાહ જોતા હોય કે વધુ ભાવ ઘટે, એટલા માટે અર્થતંત્રની અંદર રૂપિયા વધારે આવશે નહીં. બીજી બાજુ કંપનીને પણ એની આવક મેળવવા માટે ફરજિયાત કિંમતની અંદર ઘટાડો કરવો પડે છે, કારણ કે હવે પુરવઠો આપણી પાસે ખૂબ જ વધારે પ્રમાણમાં છે. એટલા માટે આ પરિસ્થિતિ જે સર્જાય છે એને કહેવામાં આવે છે મંદી. અને આ મંદીને લીધે નવા નવા વેપારો સર્જાતા નથી, અને નવા નવા વેપારો દેશની અંદર સર્જાશે નહીં તો ઓટોમેટિક આપણા દેશની અંદર રોજગારીનું પ્રમાણ ઘટશે અને બેરોજગારીનો વધારો છે એ દેશમાં જોવા મળશે. તો આ ઘટનાને કહેવામાં આવે છે મંદી. ત્યારબાદ જોઈએ તો મંદી બાદનો સમયગાળો એટલે કે સુધારણા. હવે સરકાર દ્વારા કંઈક સુધારા કરવામાં આવે અને આ મંદીની પરિસ્થિતિ છે એને ઘટાડવામાં જો મદદ કરવામાં આવે તો 100% ફરી પાછી છે એ તેજી તરફ આપણે આગળ વધી શકીએ. કોઈ પણ અર્થતંત્ર માટે જો મહત્વનો તબક્કો હોય તો એ છે આ તેજીનો તબક્કો. મંદી બાદ આવે છે સુધારણા. સુધારણા જોઈએ વ્યાખ્યામાં. સુધારણા એટલે કે અર્થતંત્રમાં વ્યાપક નિરાશાઓમાંથી આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય છે. માંગ વધતા નફાની આશા સર્જાય છે. બેકાર સાધનો કામ લાગતા તેમની આવક વધે છે. આવકમાં વધારો ખર્ચમાં વધારો લાવે છે અને ખર્ચ માંગને અસરકારક બનાવી નફાકારકતા સર્જે છે અને અર્થતંત્ર છે એ સુધારણા તરફ ગતિ કરે છે. આ સુધારણા એટલે કે અર્થતંત્રમાં સરકાર કોઈ પણ મદદ કરે અને ફરીથી જે લોકો ખરીદી કરતા નથી એ ખરીદી કરતા થાય. ખરીદી કરશે એટલે ઓટોમેટિક ફરી પાછી માંગની અંદર વધારો થશે. ફરી પાછો માંગમાં વધારો થયો તો ધીમે ધીમે નફાની પ્રવૃત્તિ વધશે. વળી પાછા નવા ઉદ્યોગ સાહસિકો બહાર આવશે, ઉદ્યોગોની શરૂઆત થશે, વળી પાછી રોજગારી વધશે. રોજગારી વધશે ઓટોમેટિક અર્થતંત્રની અંદર સુધારો જોવા મળતો હોય છે. તો આ ઘટનાને કહેવામાં આવે છે સુધારણા. અને સુધારણા બાદ ફરી પાછી આવે છે તેજી. તો અર્થતંત્રની અંદર આવું તેજી, ઓટ, મંદી, સુધારણા, ફરી પાછી તેજી, ઓટ, મંદી, સુધારણા, આવું એક ચક્ર નિયંત્રણ રીતે ચાલતું જ રહે છે. અને આ ચાલતા ચક્રને જ કહેવામાં આવે છે વ્યાપાર ચક્ર. આ પરિવર્તન જે પણ આવે છે આપણે ખાસ યાદ રાખવું જોઈએ કે આ પરિવર્તન આવવા પાછળનું કારણ એકમાત્ર આપણે ગણી શકીએ માંગ અને પુરવઠો. જેમ માંગની અંદર વધારો થશે એમ તેજીનું પ્રમાણ વધશે, જેમ પુરવઠાની અંદર વધારો થશે એમ મંદીનું વાતાવરણ છે એ વધારે જોવા મળતું હોય છે. તો આ પ્રકારનું જે પણ ટ્રેડ સાયકલ એક ચાલતી જોવા મળે છે અર્થતંત્રમાં એને કહેવામાં આવે છે વ્યાપાર ચક્ર.
આમ અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો વ્યાપાર ચક્ર છે. યાદ રાખવું કે આ પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થામાં આધારે અસરકારક રીતે જોવા મળે છે. એટલે કે માંગ અને પુરવઠો જ આ ટ્રેડ સાયકલને મહત્વનું બળ આપે છે. આજનો ટોપિક અહીં થઈ ગયો આપણો પૂરો, વ્યાપાર ચક્ર. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે કોઈ પણ અર્થતંત્રમાં જેટલી તેજીનું પ્રમાણ વધારે એટલા પ્રમાણની અંદર રોજગારી વધારે અને અર્થતંત્રને પણ ફાયદારૂપ થઈ શકશે. જ્યારે પણ મંદીનું વાતાવરણ સર્જાતું હોય, સરકાર દ્વારા એવા સુધારા 100% કરવામાં આવે કે જેથી કરીને ફરી પાછી તેજી આવે અને ફરી પાછું અર્થતંત્રનું જે ઇનબેલેન્સ થયેલો છે એ બેલેન્સ થઈ શકે. આજના ટોપિકને રિલેટેડ હવે આપણે જોઈએ ક્વેશ્ચન ઓફ ધ ડે. ક્વેશ્ચન ઓફ ધ ડે ની અંદર 2 MCQ રાખેલા છે, જેનો તમારે મને જવાબ કોમેન્ટની અંદર આપવાનો છે. જેટલા ક્વેશ્ચન વધારે સોલ્વ કરશો એટલો જ તમારો ટોપિક છે એ વધારે મજબૂત બનશે. પહેલો ક્વેશ્ચન છે, નીચેમાંથી વ્યાપાર ચક્રના કયા તબક્કામાં રોજગારીનો દર ઓછો હોય છે? એ છે તેજી, બી છે ઓટ, સી છે મંદી અને ડી છે સુધારણા. તમારે જવાબ આપવાનો છે કે આમાંથી કયા તબક્કાની અંદર રોજગારીનો દર બિલકુલ ઓછો હોય છે. ચાલો બીજો ક્વેશ્ચન, ચોમાસામાં છત્રીઓનું વેચાણ વધે છે એ કેવા પ્રકારના આર્થિક પરિવર્તનો કહેવાય? 4 પ્રકારના પરિવર્તન આપેલા છે: આકસ્મિક, મોસમી, દીર્ઘકાલીન અને ચક્રવાત. જે પણ સાચો જવાબ લાગતો હોય તે તમે મને જણાવી શકો છો. બધા જ વિદ્યાર્થીઓએ આ ક્વેશ્ચન ઓફ ધ ડે માં પાર્ટિસિપેટ કરવાનું જ છે. મળીશું આપણે ફરીથી આવા જ રસપ્રદ ટોપિક સાથે. હવે પછીનો આપણો ટોપિક રહેશે ભારતીય અર્થતંત્ર. આપણા ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું હતું, કેવી પ્રગતિ કરેલી હતી, શરૂઆતમાં સમયમાં કેવું હતું અને હાલમાં સમયમાં કેવું છે, એની ચર્ચા આપણે આગામી લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ.